હલો યુટ્યુબર દોસ્તો, તમારી માટે આજે નવો વિડીયો લાવી છું. છોલે ચણાનું શાક. તમને મેં શોર્ટ વિડીયોમાં કીધું હતું કે હું આનો ફૂલ વિડીયો પણ લાવીશ, એટલે એ તમારી માટે હું લઈ આવી છું. તમે છેકથી છેક સુધી જોજો તો તમને આ શાક સરળતાથી અને જલ્દી ઝટપટ બની જાય તેવી મજા આવશે. તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને એમાં જીરાનો વઘાર કરવાનો અને થોડી હિંગ એડ કરી દેવાની. પહેલાં જ આપણે લસણ અને લીલા મરચાંનો સાતળી દઈશું, પછી એમાં ડુંગળી એડ કરી દઈશું. 2 મિનિટનું વચ્ચે ગેપ આપવાની. તમે 1 મિનિટનું પણ આપી શકો છો, કેમ કે લીલા મરચાંમાં તમને દાઝવાની બીક લાગે એટલા માટે. આવા અવનવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હું તમારી માટે આવા અવનવા વિડીયો લાવતી રહીશ અને મને કોમેન્ટમાં પણ તમે સવાલો અવનવા પૂછતા રહી શકો છો. તમે જોઈ શકો છો મેં પણ આમાં ટમેટાં પણ એડ કરી દીધા છે. આ ગ્રેવી જેવું જ શાક થશે. કદાચ તમને હે ને ગ્રેવી કરતાં પણ મસ્ત ટેસ્ટ આવશે. જેવું બહાર મળે છે એવું જ ટેસ્ટી શાક બનાવીશું. જો ટમેટાં ચડી જાય એટલે આપણે એને થોડા મેશ કરી લઈશું, એટલે તમને ખબર પડશે કે ડુંગળી અને ટમેટાં બંને એકદમ રસાદાર થઈ ગયા છે. બાફેલા ચણા એટલે મેં પહેલેથી રાત્રે પલાળી દીધા હતા અને સવારમાં બનાવવા માટે કે રાત્રે બનાવવા માટે એ રીતે તમારે 3-4 કલાક પહેલાં પલાળવા પડે અને પછી બાફવા પડે. બાફીને બનાવી શકો. એટલે હવે આપણે આમાં ખાલી બાફેલા ચણા એડ કરી દઈશું. એને પણ તેલ સાથે એકદમ મિક્સ કરી લેવાના અને 2-3 મિનિટ તમે ચડવા દઈ શકો છો. તો આનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. તમારે એકદમ રસાવાળા ચણા, એકદમ રસીલા ચણા થશે, જેને એકદમ મસાલો મિક્સ થઈ જશે, જે અલગ નહીં પડે. અને આ ચણા મેં બાફતી વખતે થોડી હળદર અને મીઠું એડ કરેલું છે, એટલે મીઠું તમારે ચાખીને એડ કરવાનું થશે. જો હું આજે પહેલી વખત કોઈ બહારનો ગરમ મસાલો પેકેટ યુઝ કરી છું. તમે જોઈ શકો છો. હમણાં છેલ્લે હું એડ કરીશ અને થોડું આપણે અંદર બાફેલા ચણાનું પાણી પણ એડ કરી દઈશું. અવનવા વિડીયો જોઈતા હોય તો મને કોમેન્ટમાં તમે કહેતા રહો, અને મારા વિડીયોમાં કંઈ પણ તમને અવનવું લાગે તો તમે કોમેન્ટ પણ કરતા રહો. મારા વિડીયો જોતા રહો. મેં આ ગ્રેવી બનાવી એનો વિડીયો લેવાનું ચૂકી ગઈ હતી, એટલે સોરી. પણ આમાં મેં લાલ મરચું, ગરમ મસાલો, થોડી એવી ચપટી હળદર, આનો આપણે જે રેગ્યુલર ઘરમાં મસાલા યુઝ કરતા હોય એને જ મેં પાણીમાં પલાળીને 2-3 મિનિટ રાખી દીધા હતા ચણા અંદર એડ કરતાં પહેલાં. જો આ રહ્યો મેં એકદમ ટેસ્ટી એવો મસાલો હતો. મારું શાક બહુ ટેસ્ટી બન્યું હતું. તમે પણ આ મસાલો ઘરે લાવી શકો છો. 10 રૂપિયાનું જ પેકેટ આવે છે અને તમારા ઘરે આસાનીથી તમારા માર્કેટમાંથી તમને મળી રહેશે. અને તમે આનું શાક બનાવશો એટલે એકદમ મને પહેલી વખત એવું થયું કે ના, કંઈક ટેસ્ટમાં થોડો અલગ રહ્યો. જે હું ઘરના જ દર વખતે મસાલા વાપરું છું એના કરતાં થોડો ટેસ્ટ અલગ આવે છે. એટલે તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવી રીતે અલગ અલગ વિડીયો માટે કોમેન્ટ કરતા રહો તો પણ મને નવા વિડીયો લાવવામાં સરળતા રહેશે અને હું ફૂલ વિડીયો લાવતી રહીશ. તમને હું લાઈવ થઉં છું તેમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો કે હું આમાં શું યુઝ કરું તો સરળતા રહે. અને તમારે કોઈ ટિપ્સ જોઈતી હોય તો પણ સવાલ કરી શકો છો. જો આપણા રસાવાળા ચણાનું શાક તૈયાર છે. કોથમીર તમે ગાર્નિશિંગ કરવા માટે યુઝ કરો. તમને કોથમીર ના ભાવતી હોય તો ઓપ્શનલ છે. ડુંગળી કે લસણ યુઝ ના કરવું હોય તો પણ ઓપ્શનલ છે. આવી જ રીતે નકરું ટામેટાનું પણ ગ્રેવી બનાવીને શાક બનાવી શકો છો. જો આપણે પૂરીને શાક તૈયાર છે. થેન્ક યુ.